તો રાજકોટના ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને વરસાદથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગેલેક્સી ચોક, ત્રણ દરવાજા અને શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। જો કે પહેલા જ વરસાદમાં ચકલા ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સ્થાનિક વેપારીઓએ પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। બીજી તરફ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને હવે ખેતરોમાં વાવણીની તૈયારીઓને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રજૂઆત ઘણે 2-3 વાર રજૂઆત કરી ચૂક્યા છે કે વરસાદના હિસાબે બહુ પાણી ભરાય છે, મુશ્કેલી રોડ અધર થઈ ગયો છે। થોડો વરસાદ વધારે આવ્યો તો દુકાનોમાં પાણી ભરવાની પૂરેપૂરી શક્યતા છે। રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો। વાત કરીએ જેતપુર ધોરાજીને ઉપલેટા વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર જે વરસાદ વરસ્યો હતો તેના આપણે દ્રશ્યો બતાવ્યા। અત્યારે ચકલા ચોકમાં આપણે ઉપસ્થિત છે, આપણે દ્રશ્યો બતાવી। દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ રીતે વરસાદ થયો હતો, કઈ રીતે પાણી ભરાણા છે। પ્રથમ વરસાદમાં ખેડૂતોને અત્યારે ખુશખુશાલ જોવા મળ્યા છે। જે રીતે જે જગતનું તાત છે તે મુશ્કેલીમાં હતો તેને લઈને જે પાક છે તે પાકને હવે જીવનદાન મળશે। જે રીતે વરસાદ છે વહેલી સવારથી જ વરસાદની વાતાવરણ અને વરસાદમાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને આપણે બતાવ્યું કે જે રીતે પાણી ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જે રીતે વરસાદ વહેલી સવારથી જેતપુર, ઉપલેટા, ધોરાજી, રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો અને જે રીતે ગરમીથી લોકોને રાહત મળી છે અને જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આપણે ચકલા ચોકમાં ઉપસ્થિત છે અને વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને પલટો આવતા જ ધોધમાર જે વરસાદ વરસતા ખેડૂતોના નામે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુનાફ પકાલી, ગુજરાતી, ધોરાજી। તો સૌરાષ્ટ્રની અંદર વરસાદ છે તે ધોધમાર જોવા મળી રહ્યો છે। 10 કલાકમાં 72 તાલુકામાં મેઘમહેર થઈ છે। સૌથી વધુ વાપીમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉમરગામ, ભેસાણમાં 3.5 ઇંચ વરસાદ, માળિયા હાટીનામાં 3.25 ઇંચ વરસાદ, ક્વાંટમાં 2.2, રાજુલામાં 1.77 ઇંચ વરસાદ, 21 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું ધનાધન જે છે તે ચાલુ જોવા મળી રહ્યું છે। અમરેલીથી પણ સમાચાર હવે મળી રહ્યા છે। અમરેલી જાફરાબાદ તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। જાફરાબાદ તાલુકાના લોર, માણસા, મીઠાપુર, નાગેશ્વરી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। રાજુલા તાલુકાના ચોતરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચોતરા ગામની રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે। સ્થાનિક પરિવારના 35 જેટલા બકરા પાણીના પ્રવાહમાં તણાયા હોવાની જાણકારી છે। લોકો મદદ માટે દોડ્યા, કેટલાક બકરાને બચાવ્યા તો કેટલાક પાણીના પ્રવાહમાં તણાયા। બકરાને બચાવવા ગયેલ લોકો તણાતા મહામુસીબતે બહાર કઢાયા હતા। 2 કલાક બાદ વહીવટીતંત્ર હજુ પહોંચ્યું નથી। તો હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે ભારે પાણીને જે હાલમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા રાજન પાસે મેળવીશું। રાજન, હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની? સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો મોડે પણ મેઘરાજા અમરેલી જિલ્લા પર આજે ઓળઘોળ થયા છે અને સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। આજે સવારે જ ખાંભા અને જાફરાબાદથી જે વરસાદ શરૂ થયો એ અત્યારે અમરેલી શહેર સુધી પહોંચ્યો છે। અમરેલી જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સૌથી વધુ વરસાદ રાજુલા, જાફરાબાદ અને અત્યાર સુધી એક પણ વખત વરસાદ નહોતો આવ્યો તેવો અમરેલી તાલુકો, ત્યાં પણ ખૂબ વરસાદ પડી રહ્યો છે। એટલે એકંદરે સાર્વત્રિક વરસાદ છે, વાવણી લાયક વરસાદ છે। અનેક નદીઓ છલકાઈ છે, કેટલાક ચેકડેમો પણ છલકાયા છે। એટલે એકંદરે ખૂબ સારો વરસાદ છે અને ખુશખુશાલ કરનારો વરસાદ છે। સિદ્ધાર્થ જી, આપ રાજન અમારી સાથે જોડાયેલા રહેજો। હાલમાં વધુ એક મહત્વના સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। જે રીતે રાજને જણાવ્યું, કુકાવાવ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। મોટા ઉજળા, અમરાપુર, દેવગામ, રોડવાવડી સહિતના ગામોમાં વરસાદને પગલે ખેતરો, રોડ રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે। અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે। જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે અહીંયા પણ। તો અમરેલી શહેરમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। કુકાવા બાદ અમરેલી શહેરની વાત કરીએ, બપોર બાદ વાતાવરણ પલટાતા અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। અમરેલીના વડેરા, નાના ભંડારિયા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ। અમરેલી શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક છે। અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી ચૂકી છે। તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ન્યૂઝ18 સમાચાર રાજન અમારી સાથે જોડાયેલા છે। રાજન, મોટાભાગના વિસ્તારમાં તો વરસાદ છે, પરંતુ ધરતીપુત્રો માટે જેમ કે કુકાવાવ છે, અમરેલીનો થોડો ઘણો શહેરી વિસ્તાર છે, તેઓ માટે રાહતના સમાચાર આવી ગયા કે જે વરસાદની જરૂર હતી તેવો વરસાદ થયો છે? બિલકુલ ચોક્કસથી આ રાહતના સમાચાર છે। ખાસ કરીને કુકાવાવ, બગસરા અને અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી જબરજસ્ત વરસાદ પડ્યો છે।
થોડી વાર પહેલા જ સમાચારો મળ્યા કે અમરેલી તાલુકાના વડેરા ગામે લગભગ 5 જેટલા ચેકડેમો છલકાયા હોવાની માહિતી છે. નદીઓમાં પૂર આવી રહ્યા છે અને ખેતરો જે છે એ નદી બની ગયા હોય તે પ્રકારનો વરસાદ છે. ખેતરોના પાણી રોડ પર આવ્યા છે. જે રીતે બગસરા તાલુકામાં પણ વરસાદ પડ્યો, માવજીનવા ગામ પાસે એક ડાયવર્ઝન ધોવાયું હોવાના પણ સમાચાર છે. એટલે એકંદરે ખૂબ સારો વરસાદ છે. ચેકડેમો ભરાય એટલે સ્વાભાવિક રીતે જ પાણીની સમસ્યા તો હલ થવાની જ છે. પરંતુ જે મગફળીની વાવણી કરવા માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, આ વાવણી પણ હવે ખૂબ નજીકમાં થશે. બીજી તરફ જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે, જે વરસાદની અપેક્ષાએ જે વાવેતર કર્યું હતું, તેના માટે પણ આ સોના સમાન વરસાદ છે. એકંદરે આજે અમરેલી જિલ્લા માટે ખૂબ સારો દિવસ છે અને ખૂબ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સિદ્ધાર્થ, આભાર રાજન સમગ્ર માહિતી બદલ. તો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારથી આ સમાચાર, જેમાં હવે અમરેલીથી પણ રાહતના સમાચાર ધરતીપુત્રો માટે, શહેરીજનો માટે મળી રહ્યા છે. આ તરફ જૂનાગઢથી સમાચાર. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. માળિયાહાટીના માંગરોળ અને કેશોદમાં વરસાદ. શહેરના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ થઈ રહ્યો છે. હાલમાં વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા અલગ અલગ વિસ્તારની અંદરથી શહેરીજનો અને ધરતીપુત્રો જે છે તે ખુશખુશાલ હોવાની જાણકારી પણ મળી રહી છે. કારણ કે લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી આવો વરસાદ કે જે જૂનના અંત સુધી ના આવ્યો, પરંતુ જુલાઈની શરૂઆત જે છે તે ધમાકેદાર થઈ છે. સૌરાષ્ટ્રની અંદરથી આ સમાચાર. જૂનાગઢના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા હાલમાં જોવા મળી રહ્યા છે. ટૂંક સમયમાં એ પણ સમાચાર પ્રાપ્ત થશે કે ક્યાં કેટલા ઇંચ વરસાદ થયો છે. જૂનાગઢમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે અને આપ જોઈ શકો છો કે જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ છે તે શરૂ થયો છે. જૂનાગઢ શહેર જ નહીં પરંતુ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. આપ જોઈ શકો છો કે જૂનાગઢ શહેરની અંદર જે વરસાદી માહોલ છે અને ખાસ કરીને માળિયાહાટીના માંગરોળ, કેશોદ સહિતના વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ છે તે શરૂ થયો છે. માળિયામાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ છે. ત્યારે ભેસાણ સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ અત્યારે શરૂ થયો છે. હાલ શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ છે અને જેના કારણે હાલ લોકોમાં ખુશી છે. ખેડૂતો પણ ખુશખુશાલ છે કારણ કે ખેતી લાયક વરસાદ હવે થઈ ગયો છે. પરંતુ જે મહાનગર વિસ્તારમાં જે કામગીરી ચાલે છે ત્યાં લોકો પરેશાન બન્યા છે. અમારા બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ. તો યાત્રાધામ સોમનાથમાં છવાયો છે વરસાદી માહોલ. સોમનાથ મંદિર અને તેની આસપાસ ધોધમાર વરસાદ. સોમનાથ મંદિર પરિસરમાં યાત્રિકો વરસાદમાં ભીંજાયા. સોમનાથ મંદિરના શિખર પર મેઘરાજાનો અભિષેકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પવન પણ છે અને તેની સાથે વરસાદ પણ થઈ રહ્યો છે, જેની રાહ સૌરાષ્ટ્ર જોઈ રહ્યું હતું. તે તમામ વિસ્તારોમાં હાલમાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જુલાઈની શરૂઆતમાં જ જોવા મળી રહ્યો છે. તો હાલમાં દ્રશ્યો સૌરાષ્ટ્રમાં ધડબડાટીને લઈને અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ સોમનાથમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. મોટી સંખ્યામાં પર્યટકો, શ્રદ્ધાળુઓ ત્યાં આગળ પહોંચ્યા હતા. તેઓ પણ જે બફારો હતો તેનાથી હાલમાં રાહત અનુભવી રહ્યા છે. રાજકોટમાં પણ છવાયો છે વરસાદી માહોલ. શહેરના ઢેબર રોડ પર વરસાદી માહોલ વચ્ચે વિઝિબિલિટી ઘટી ગઈ છે. વાહનોની લાઇટ ચાલુ રાખવા ચાલકો મજબૂર બન્યા છે. બપોરના સમય થતાં જ વરસાદ જે છે તે એક સાથે તૂટી પડ્યો હતો. સાંજ થતા થતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો આવી ગયો છે. વાહન ચાલકો પોતાને વિઝિબિલિટી ઓછી હોવાને લઈને ફરિયાદ કરતા પણ જોવા મળી રહ્યા છે. શહેરના ઢેબર રોડ પર આ વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વરસાદી માહોલ જે છે તે હાલમાં રાજકોટ શહેરમાં પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદ વરસતા પગથિયા ઉપર વહેતા થયા છે પાણી. પગથિયા ઉપર થઈ ખળખળ ઝરણા વહી રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે ભક્તો પણ કરી રહ્યા છે માતાજીના દર્શન. માતાજીના દર્શન માટે આવતા માઈ ભક્તો વરસાદ અને આહલાદક વાતાવરણની મજા માણી રહ્યા છે. માતાજીના દર્શન કરી ધન્યતા પણ અનુભવી રહ્યા છે. પાવાગઢથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. લાંબા સમયથી આ વરસાદની રાહ જોતું હતું સમગ્ર ગુજરાત, અને હાલમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સંતોષકારક હોવાનું, અને આ રીતે જ વરસાદ જુલાઈમાં પણ થાય તો જૂનમાં જે વરસાદની ઘટ હતી તે પણ પૂર્ણ થાય તેવી આશા અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. તો પંચમહાલ જિલ્લાથી હવે સમાચાર. પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં વાતાવરણમાં આવ્યો છે પલટો. હવામાન વિભાગની આગાહી મુજબ હાલોલ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને દિવસભરના ભારે ઉકળાટ બાદ હાલોલમાં વરસાદ શરૂ થઈ ગયો. હાલોલ શહેરમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ શરૂ થયો છે. લાંબા વિરામ બાદ
હાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને ખેડૂતો પણ ખુશ છે. ભારે ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક. તો ચોમાસાની શરૂઆત સાથે છોટાઉદેપુરમાં વરસાદી માહોલ છવાયો છે. એક તરફ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, તો બીજી તરફ પાણી ભરાવાની સમસ્યાએ મુશ્કેલી ઊભી કરી છે. નેશનલ હાઈવે નંબર 56ની આસપાસના ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જબુ ગામથી ધામસિયા સુધીના નેશનલ હાઈવેને 4 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને અગાઉ 2 વખત બિયારણ વાવ્યા બાદ વરસાદ ન પડતા ભારે નુકસાન થયું હતું. હવે ત્રીજી વખત વરસાદ પડતા પણ કેટલાક વિસ્તારોમાં બિયારણ ફરી નિષ્ફળ જતા ખેડૂતોનો મુશ્કેલીનો વધારો છે. ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી પાસે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે. પડવાથી આ વરસાદ ઓછો છે તોય આટલી નુકસાની છે. આ હાઈવે પડવાથી એક બાજુ કેનલ છે, એક બાજુ હાઈવે છે, તો આજુબાજુ ખેતરોમાં પાણી ભરાયું છે અને આગળ જે કપાસ મૂકાયો વરસાદ ખેંચાવાથી તોય આટલું નુકસાન છે. વરસાદ પડ્યો એનો કોઈ નિકાલ છે નથી. પાણી પહેલો જ વરસાદ પડ્યો તો આટલું પાણી છે, ઓછો વરસાદ તોય આટલું પાણી છે, તો આગળ જતા વરસાદ પડશે તો શું કરશે ખેડૂતો? રસ્તો ઊંચો થઈ ગયો સાહેબ, એટલે નીચે આ બધું પાણી ખેતરોમાં આવવાઈ ગયું છે, એટલે ખેતરને નુકસાન થાય છે. ખેડૂતોને મુશ્કેલી ને સાહેબ, હવે આવો વરસાદ થઈ જાય તો ખેતરથી બહાર પાણી ના જાય તો નુકસાન ને, એટલે નુકસાન જ કહેવાય. અમારે હાઈવે બનાવ્યો સાહેબ, પણ પાણી નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી. હાઈવે દ્વારા પાણીની નિકાલ કરવું જોઈએ. પણ નંબરનો હાઈવે હતો ને એમાં મોટો હાઈવે બન્યો છે નેશનલ હાઈવે, એના માટે આ પાણીનો નિકાસ જરા કેમ આંકડું મૂક્યું છે, મોટા મૂક્યું હોય નિકાસ માટે, તો આ પાણીની વ્યવસ્થાથી ખેડૂતોને હમણાં ભારે નુકસાન કહેવાય. હજુ પહેલો જ વરસાદ છે, એમ તો પહેલો નુકસાન થયું અને પાછું નુકસાન થયું. આ પહેલું પાણી વરસાદનું નુકસાન હતું, આજે હવે પાણી આ ડૂબનથી નુકસાન થઈ ગયું એવું થયું. નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ મોટી તો સારું, મતલબમાં આ નાની વ્યવસ્થા કરી છે એટલે વધારે નુકસાન થાય છે, એટલે મોટી વ્યવસ્થા આટલી જગ્યામાં કરવી જોઈએ પાણી નિકાસની. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે વહેલી સવારથી જ છોટાઉદેપુરના 7 તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ હાલ છોટાઉદેપુરમાં જોવા મળી રહ્યો છે. જી હા, આપને તસવીર બતાવવા માંગીશું કે આપ જોઈ શકો છો કે જ્યાં તળાવ નથી પરંતુ ખેડૂતનું ખેતર છે અને એમાં પાણી ભરાઈ ગયું છે. આ જે પાણી ભરાવાનું કારણ મુખ્ય એ છે કે જબુ ગામથી ધામસિયાનો જે 4 ટ્રેક જે હાઈવે બનવા જઈ રહ્યો છે, હાલ કામ પ્રગતિમાં છે. 1100 કરોડના ખર્ચે આ હાઈવે બનવા જઈ રહ્યો છે. એટલે ચોક્કસથી આ વિસ્તારના લોકોને હાઈવે બને છે તેને લઈને ખુશી છે, પરંતુ અધિકારીઓ જે છે તેઓએ આ ખેતરોના પાણીનો યોગ્ય નિકાલ ન કરવાના કારણે હાલ ખેડૂતોની અંદર હાલ નિરાશા જોવા રહી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ છે. અધિકારીઓની નિષ્કાળજીના લઈને આજે ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે. હવે ખેડૂતો ફક્ત એક જ માંગ કરે છે કે જે હાઈવે બને છે, પરંતુ તેની સાથે સાથે પોતાના ખેતરોમાંનું જે પાણી જે છે તે યોગ્ય તરીકે નિકાલ કરવામાં આવે, નહીં તો આવનારા સમયની અંદર જ્યારે ભારે વરસાદ થશે ત્યારે આ વિસ્તારના તમામ જે ખેડૂતો જે છે તેઓના ખેતર